શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં દેવી અથર્વશીર્ષ નામનો પાઠ કરીશું. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલીએ શ્રી નવદુર્ગા માત કી જય. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, પવન તથા યમ વગેરે બધા દેવતાઓ દેવી સમક્ષ જઈને નમ્રતાથી પૂછવા લાગ્યા, હે મહાદેવી, આપ કોણ છો? અમને આપનો પરિચય આપવાની કૃપા કરો. દેવીએ કહ્યું, હું બ્રહ્મ સ્વરૂપ છું. પ્રકૃતિ, પુરુષાત્મક, સત અને અસતરૂપ આ આખું બ્રહ્માંડ મારામાંથી જ ઉત્પન્ન થયું છે. આનંદનું અને અનાનંદનું તથા વિજ્ઞાન અને અવિજ્ઞાનનું રૂપ હું જ છું. હું જ જાણવા યોગ્ય બ્રહ્મ અને અબ્રહ્મ છું. હું જ પંચભૂત અને પંચભૂતોની નિશ્ચેટ સ્થિતિ છું. આ રીતે હું જ દ્રશ્ય જગત છું. વેદ અને અવેદ, વિદ્યા અને અવિદ્યા, અજા અને અનજા, પાતાળ અને અંતરિક્ષ તથા આગળ પાછળ જે કંઈ પણ દ્રશ્ય અથવા અદ્રશ્ય છે તે બધું હું જ છું. રુદ્રો, વસુઓ, આદિત્યો અને વિશ્વદેવોના રૂપમાં હું જ વિચરણ કરું છું. એ બધા મારા જ રૂપ છે અને હું જ મિત્ર, વરુણ, ઇન્દ્ર અને અગ્નિનું તથા બંને અશ્વિન કુમારોનું ભરણ પોષણ કરું છું. હું જ સોમ, ત્વષ્ટા, પૂષ અને ભગને ધારણ કરું છું. હું જ વિષ્ણુ, બ્રહ્મા અને પ્રજાપતિને ધારણ કરું છું. દેવીને ઉત્તમ હવિ પહોંચાડનાર અને સોમરસ કાઢનાર, યજમાન માટે ઉત્તમ દ્રવ્ય ધન હું જ છું. હું સંપૂર્ણ વિશ્વની સ્વામિની છું. મારા ઉપાસકોને ધન આપનારી છું. હું બ્રહ્મરૂપ છું. હું જ આકાશ વગેરેનું નિર્માણ કરું છું. મારું સ્થાન આત્મ સ્વરૂપ ધારણ કરનારી તથા સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિમાં છે. જે આ પ્રમાણે મારા સ્વરૂપને જાણે છે તે દૈવી સંપત્તિ પામે છે. ત્યારે દેવોએ કહ્યું, દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને નમસ્કાર, પ્રકૃતિ રૂપ ભદ્રાને નમસ્કાર. અમે બધા દેવ નિયમયુક્ત થઈ મૂળ પ્રકૃતિ સ્વરૂપા મંગલમૂર્તિ ભગવતી જગદંબાને સાદર પ્રણામ કરીએ છીએ. અમે તે દેવીના શરણે જઈએ છીએ જે અગ્નિ સમાન સ્વર્ણિમ ક્રાંતિવાળી તપ અને જ્ઞાનથી દેદીપ્યમાન તથા કર્મોના અભિષ્ટ ફળો આપનારી છે. અસુરોનો વિનાશ કરનારી દેવીને નમસ્કાર છે. દેવીની કૃપાથી અમે દેવોએ પ્રકાશ સ્વરૂપા વૈખરી વાણીનો આવિષ્કાર કર્યો, જેને જગતમાં સર્વ પ્રાણીઓ બોલે છે. આનંદ, સમૃદ્ધિ, બળ, વૈભવ તથા પુષ્ટિ પ્રદાન કરનારી કામધેનુ સમાન એ વાઘરૂપિણી જગદંબા અમારી સ્તુતિ પ્રસન્ન થઈ અમારા ઉપર અનુકૂળ થવાની કૃપા કરો. કાલરાત્રિને વેદો દ્વારા સ્તુતિ પામેલીને, વૈષ્ણવીને શિવની શક્તિ સ્કંદમાતાને, બ્રહ્માજીની શક્તિ સરસ્વતીને, દેવમાતા અદિતિને, દક્ષ કન્યા સતીને, કલ્યાણકારી શિવાને અમારા નમસ્કાર છે. અમે મહાલક્ષ્મીને જાણીએ છીએ. એ સર્વ સંપન્ન શક્તિનું ધ્યાન કરીએ છીએ. એ દેવી અમને જ્ઞાન ધ્યાનમાં પ્રવૃત્ત કરો. હે દક્ષ, તમારી પુત્રી અદિતિ પ્રસૂતા થઈ અને તેણે સ્તુતિપાત્ર તથા મૃત્યુરહિત દેવોને જન્મ આપ્યો. હે ભગવતી, આપ જ કામયોની કમળા છો. આકાશમાં વ્યાપ્ત વાયુના વેગની જેમ પ્રચંડ વેગની યોનિ પર પ્રહાર કરનારી ઇન્દ્ર આપ જ છો અને આપ જ સ્વયં યોનિ છો. આપ જ સર્વાત્મિકા, જગન્માતા, મૂળ તત્વ અને બ્રહ્મ સ્વરૂપિણી છો. એ પરમાત્માની શક્તિ છે. વિશ્વને વિમોહિત કરનારી છે. એ જ પાસ, અંકુશ, ધનુષ અને બાણ ધારણ કરે છે. એ જ શ્રી મહાવિદ્યા છે. જે આ જાણે છે તે શોક સાગરને તરી જાય છે. હે દેવી, અમે આપને શ્રદ્ધા ભક્તિપૂર્વક પ્રણામ કરીએ છીએ અને આપને પ્રાર્થના કરીએ છીએ કે હે માં, આપ અમારી બધી રીતે રક્ષા કરો. મંત્ર દ્રષ્ટા ઋષિએ કહ્યું, ભગવતી જગદંબા જ 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય તથા સોમરસનું પાન કરનાર અને ન કરનાર વિશ્વદેવ છે. તે જ યાતુધાનો, રાક્ષસો, અસુરો, વિસાઓ, યક્ષો અને સિદ્ધ છે. તે જ સત્વ, રજ તથા તમ વગેરે ત્રણેય ગુણ છે. તે જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર છે. તે જ પ્રજાપતિ, ઇન્દ્ર અને મનુ છે. તે જ ગ્રહ, નક્ષત્ર અને તારાઓ છે.
તે જ કળા કાષ્ઠ સ્વરૂપ કાલરૂપિણી છે. પાપને હારનારી, ભક્તિ મુક્તિ આપનારી, અનંત વિજયની અધિષ્ઠાત્રી, પવિત્ર શરણ લેવા યોગ્ય, કલ્યાણદાયિની અને મંગળ સ્વરૂપિણી દેવીને પ્રણામ કરું છું. દેવીનું બીજ વિયત આકાશ તથા ઈકારથી યુક્ત છે. વિતિહોત્ર અગ્નિથી સમન્વિત છે, અદ્રચંદ્રથી અલંકૃત છે અને સર્વ અર્થને સિદ્ધ કરનારું છે. શુદ્ધ અને નિરતિશય આનંદપૂર્ણ ચિત્તવાળા તથા જ્ઞાનના સાગર તત્વથી મહાત્માઓ દેવીને પ્રસન્નતા માટે આ એકાક્ષર દેવી પ્રણવ મંત્રનું જપ ધ્યાન કરે છે. મંત્રદ્રષ્ટા ઋષિએ એમ હિમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચે 9 અક્ષરોવાળા આ મંત્રના સાંકેતિક અર્થનો પ્રકાશ કરતા બોલ્યા: એમ વાણીનો હિ માયાનો, ક્લીમ બ્રહ્મસ એટલે કામનો, ચા સૂર્યનો, મુ નારાયણનો, ડા વાયુનો, યય જ્ઞાનનો, વિ ઈચ્છાનો તથા ચૈ ક્રિયાનો ગોતક છે. આ નવાક્ષર મંત્રનો જાપ ઉપાસકોને આનંદ અને બ્રહ્મ સાયુજ્ય આપવાવાળો છે. હૃદય કમળ વચ્ચે રહેનારી, પ્રાતકાલીન સૂર્ય સમાન ક્રાંતિવાળી, પાસ અને અંકુશ ધારણ કરનારી, સૌમ્ય મનોહર સ્વરૂપવાળી, વરદાન આપનારી, અભય હસ્ત રાખનારી, 3 નેત્રોવાળી, રક્તવર્ણના વસ્ત્રોને ધારણ કરનારી તથા ભક્તોની બધી કામનાઓને પૂર્ણ કરનારી ભગવતી જગદંબાને હું પ્રણામ કરું છું. મહાન ભયનો વિનાશ કરનારી, મહાન સંકટનું નિવારણ કરનારી તથા કલ્યાણમયી અને કરુણાની સાક્ષાત મૂર્તિ સ્વરૂપ મહાદેવી, હું તમને પ્રણામ કરું છું. બ્રહ્મા આદિ દેવતાઓ પણ દેવીના સ્વરૂપને જાણી શકતા નથી, એટલે કે તે દેવી અજ્ઞેયા કહેવાય છે. તેનો અંત કોઈ પામી શકતું નથી, એટલે કે તે અનંતા કહેવાય છે. એનું લક્ષ્ય પામી શકાતું નથી, એટલે તે અલક્ષા કહેવાય છે. તેની ઉત્પત્તિનું રહસ્ય અજ્ઞાત હોવાને કારણે તે અજા કહેવાય છે. સર્વત્ર એકમાત્ર તેની જ સત્તા હોવાથી તે એકા કહેવાય છે. એક હોવા છતાં પણ વિશ્વમાં અનેક નામ અને રૂપ ધારણ કરવાથી તે અનેકા કહેવાય છે. બધા મંત્રોમાં મૂળ અક્ષરના રૂપમાં રહેનારી માતૃકા, શબ્દોમાં તેમના અર્થના રૂપમાં રહેનારી અર્થ, જ્ઞાનમાં ચૈતન્ય અને આનંદના રૂપમાં રહેનારી ચિન્મયાતીતા તથા શૂન્યમાં પણ શૂન્ય સાક્ષિણીના રૂપમાં રહેનારી શૂન્ય સાક્ષિણી તથા જેમના સિવાય કંઈ નથી અને જેમનાથી શ્રેષ્ઠ કંઈ પણ નથી, તેમનું જ પ્રસિદ્ધ નામ દુર્ગા છે. બધા પ્રકારના દુરાચરણનો નાશ કરનારી તથા દુર્વિજ્ઞેય અને સંસારરૂપી સાગરથી ઉદ્ધાર કરનારી જગતજનની ભગવતી દુર્ગાને સંસારથી ભય પામેલો હું સાદર પ્રણામ કરું છું. આ અથર્વશીર્ષનો પાઠ કરનારને 5 અથર્વશીર્ષોના પાઠનું ફળ મળી જાય છે. આનાથી વિપરીત આ અથર્વશીર્ષને જાણ્યા વગર, એટલે કે પાઠ ન કરવાના રૂપે એની ઉપેક્ષા કરીને દેવીની પ્રતિમાની સ્થાપના કરીને પૂજા અર્ચન કરનાર ઉપાસક સેંકડો લાખનાર મંત્રોનો જાપ કરવા છતાં પણ સિદ્ધ લાભ પ્રાપ્ત નથી કરી શકતો. અથર્વશીર્ષનો 108 વાર જાપ કરવાનું નામ જ પુરુષરણ વિધિ છે. અથર્વશીર્ષનો 10 વાર પાઠ કરનાર તે જ ક્ષણે બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે તથા મહાદેવીની કૃપાથી મોટામાં મોટા પાર ન કરી શકાય તેવા સંકટોથી પણ પાર થઈ જાય છે. આ અથર્વશીર્ષનો સાયંકાળે પાઠ કરનાર સાધક દિવસમાં કરેલા પાપોથી તથા દરરોજ સવારે પાઠ કરનાર રાત્રે કરેલા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. સવાર સાંજ નિયમપૂર્વક પાઠ કરનાર હંમેશ માટે નિષ્પાપ થઈ જાય છે. અડધી રાત્રે તથા તુર્ય સંધ્યાના સમયે, એટલે કે રાત્રિના 2 પ્રહરના સંધિકાળમાં પાઠ કરવાથી સાધકની વાણી સિદ્ધ થઈ જાય છે. દેવીની નવી પ્રતિમા સમક્ષ પાઠ કરવાથી ઈષ્ટ દેવતાનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. દેવીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે દેવી અથર્વશીર્ષનો પાઠ કરવાથી સાધકના પ્રાણ પુષ્ટ થાય છે. મંગળવારે આવનાર અશ્વિની નક્ષત્ર યોગમાં મહાદેવીના સાનિધ્યમાં જાપ પાઠ કરવાથી સાધક મૃત્યુને પણ જીતી લે છે. દેવી અથર્વશીર્ષને અવિદ્યાનો નાશ કરનારી, બ્રહ્મ વિદ્યાના રૂપમાં જાણનાર સાધક જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શાશ્વત આનંદમાં વિશ્રામ કરે છે. બોલીએ શ્રી નવદુર્ગા માત કી જય. દેવી અથર્વશીર્ષ
સંપૂર્ણ.